ભક્ત ભગવાનને આમંત્રે છે. આપણે જ્યારે ગમતા જણને આમંત્રીએ ત્યારે એને ભાવતા ભોજન બનાવી અને જમાડીએ. કાનુડાને શું ભાવે? માખણ. એટલે ભક્ત કહે છે, કાનુડા, મારે ઘેર માખણ ખાવા આવજે. અને મારું ઘર પણ કેવું? ગોકુળ જેવું. એટલે તને જરાય પરાયું ન લાગે. શ્રીજીને જમવા નોતરવા હોય તો પહેલી શરત એ કે આપણું ઘર ગોકુળ જેવું હોવું જોઈએ. અને ગોપાલ નંદન એકલો તો આવે ને. એટલે ભક્ત કહેશે, તારા સૌ ભેરુઓને પણ લાવજે. મેં તારા માટે વાલનું વલોણું કર્યું છે. હું તને મારા હાથે જમાડીશ. મારા ઘેર તારા પગલાં થાય એની હું રાહ જોઉં છું.